ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 2 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો વિશે અભ્યાસ કરીશું. ત્રિકોણમિતીય પ્રતિવિધેયો 11મા ધોરણમાં તમે ત્રિકોણમિતીય વિધેયો વિશે ભણી ગયા. કયા કયા ત્રિકોણમિતીય વિધેયો હતા? સાઇન વિધેય, કોસ વિધેય, સાઇનનો વ્યસ્ત એટલે કોસેક વિધેય, કોસનો વ્યસ્ત એટલે સેક વિધેય, સાઇન ભાગ્યા કોસ એટલે ટેન વિધેય અને ટેનનો વ્યસ્ત એટલે કોટ વિધેય. આ 6 પ્રકારના વિધેયો ત્રિકોણમિતીય વિધેયો વિશે આપણે અભ્યાસ કરીએ. દરેકનો પ્રદેશ અને વિસ્તાર. સાઇન વિધેયનો પ્રદેશ શું હતો? ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી +π/2 અને એનો વિસ્તાર ક્લોઝડ ઇન્ટરવલ -1. એવી રીતે કોસ વિધેયનો પ્રદેશ શું હતો? 0 થી π અને વિસ્તાર તો ક્લોઝડ ઇન્ટરવલ -1 થી 1. કોસેક વિધેયનો પ્રદેશ શું હતો? તો જે સાઇનનો છે તે જ ક્લોઝડ ઇન્ટરવલ -π/2 થી +π/2 અને માઇનસ એ બેની વચ્ચે કઈ કિંમત આવે? 0. અને વિસ્તાર કયો હતો? r ઓપન ઇન્ટરવલ -1. રીતે સેક વિધેયનો પ્રદેશ જે કોસનો છે તે ક્લોઝડ ઇન્ટરવલ 0 થી π માઇનસ એ બેની વચ્ચેની કિંમત π/2 કરી અને એનો વિસ્તાર એ જ r ઓપન ઇન્ટરવલ -1. ટેન વિધેયનો પ્રદેશ હતો સાઇનનો છે તે જ પણ ઓપન ઇન્ટરવલ -π/2 થી +π એનો વિસ્તાર r. રીતે કોટનો પ્રદેશ હતો કોસનો છે તે જ પણ ઓપન ઇન્ટરવલ 0 થી π અને વિસ્તાર r. જુદા જુદા ત્રિકોણમિતીય વિધેયોના પ્રદેશ અને વિસ્તાર વિશેની વાત થઈ. હવે આપણે તો ત્રિકોણમિતીય પ્રતિવિધેય ભણવાનું છે. તો જો ત્રિકોણમિતીય વિધેય સાઇન હોય તો એનું પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ થાય. જોજો અહીંયા આપણે બીજું કોષ્ટક બનાવો. હવે પ્રતિવિધેયોનું બનાવો. ત્રિકોણમિતીય પ્રતિવિધેયો એ કયા થશે? આને જ સાઇન વિધેય હોય તો એનું પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ થાય. કોસ વિધેય હોય તો એનું પ્રતિવિધેય કોસ ઇન્વર્સ થાય. એવી રીતે કોસેક ઇન્વર્સ, સેક ઇન્વર્સ, ટેન ઇન્વર્સ અને કોટ ઇન્વર્સ. તો સાઇન વિધેયનો જે પ્રદેશ છે ને એ સાઇન ઇન્વર્સનો એટલે કે પ્રતિવિધેયનો વિસ્તાર બની જાય. જોજો સમજજો. સાઇન વિધેયનો જે પ્રદેશ છે એ સાઇનના પ્રતિવિધેયનો વિસ્તાર થઈ જાય. ક્લોઝડ ઇન્ટરવલ -π/2 થી +π/2 અને સાઇન વિધેયનો જે વિસ્તાર છે એ સાઇનના પ્રતિવિધેયનો પ્રદેશ થઈ જાય. એટલે સાઇન વિધેયનો પ્રદેશ છે એ વિસ્તાર બની જાય અને વિસ્તાર છે એ પ્રદેશ બની જાય. જોજો સાઇન વિધેય છે તો એનું પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ, તો પ્રદેશ છે તે વિસ્તારમાં લખવાનું અને વિસ્તાર છે તે પ્રદેશમાં લખવાનું. એવી જ રીતે આ કોસ વિધેય છે એનો પ્રદેશ અને વિસ્તાર. તો કોસનું પ્રતિવિધેય કોસ ઇન્વર્સ લઈએ તો એનો પ્રદેશ છે તે વિસ્તાર બની જશે અને વિસ્તાર છે એ પ્રદેશ બની જશે. એવી રીતે કોસેક વિધેયનો પ્રદેશ અને વિસ્તાર, તો વિસ્તાર છે એ પ્રદેશ બની જશે અને પ્રદેશ છે એ વિસ્તાર બની જશે. એવી જ રીતે સેક વિધેય, સેક વિધેયનો જે પ્રદેશ છે એ વિસ્તાર બની જશે 0 થી π
-π/2 અને જે વિસ્તાર છે એ પ્રદેશ બની જશે. એવી જ રીતે tan વિધેય એનો પ્રદેશ છે એ વિસ્તાર બની જશે tan ઇન્વર્સનો, અને વિસ્તાર છે એ પ્રદેશ બની જશે. હા, એવી જ રીતે cot વિધેય, તો જે તમે ત્રિકોણમિતિય વિધેયોના પ્રદેશ અને વિસ્તાર શીખી ગયા છો 11માં, એ જ વિધેયોના પ્રતિવિધેયોની વાત કરવાની છે. સાઇન ઇન્વર્સ, કોસ ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ, સેક ઇન્વર્સ, ટેન ઇન્વર્સ અને કોટ ઇન્વર્સ. તો એના પ્રદેશ અને વિસ્તાર, વિધેયનો જે પ્રદેશ છે એ પ્રતિવિધેયનો વિસ્તાર બનશે, અને વિધેયનો જે વિસ્તાર છે એ પ્રતિવિધેયનો પ્રદેશ બનશે. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે જુદા જુદા ત્રિકોણમિતિય વિધેયો અને એના મૂલ્યો વિશે ચર્ચા કરીશું. એ પણ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. સાઇન વિધેય, 0 આગળ એનું મૂલ્ય sin 0 એટલે 0, પછી sin π/6 એટલે 1/2, પછી sin π/4 એટલે 1/√2, sin π/3 એટલે √3/2 અને sin π/2 એટલે 1. એવી જ રીતે cos વિધેય, cos વિધેયની કિંમત ત્યાંથી લખવાની. cos 0 એટલે 1, આમ કહેવાય. cos π/6 એટલે √3/2, cos π/4 એટલે 1/√2, cos π/3 એટલે 1/2 અને cos π/2 એટલે 0. સાઇન વિધેયની કિંમત હતી અને આ cos વિધેયની કિંમત. સાઈનનો વ્યસ્ત કરો એટલે કોસેક વિધેય મળે. વ્યસ્ત એટલે આનો વ્યસ્ત લખવાનો. 0નો વ્યસ્ત એટલે 1/0 એટલે ઇન્ફિનિટી, અવ્યાખ્યાયિત. 1/2 નો વ્યસ્ત એટલે 2, 1/√2 નો વ્યસ્ત એટલે વર્ગમૂળમાં 2, √3/2 નો વ્યસ્ત એટલે 2/√3 અને 1 નો વ્યસ્ત એટલે 1. આ કોસેક વિધેયની કિંમત. એને કેવી રીતે યાદ રાખતા હતા? cosec 0 એટલે ઇન્ફિનિટી, cosec π/6 એટલે 2, cosec π/4 એટલે √2 અને cosec π/3 એટલે 2/√3, cosec π/2 એટલે 1. એવી જ રીતે sec વિધેય, તો cosનો વ્યસ્ત લખો. 1નો વ્યસ્ત 1, 2/√3, √2, 2 અને અવ્યાખ્યાયિત. હવે આવશે tan વિધેય. tan એટલે sin ને cos નો ભાગાકાર. 0/1 એટલે 0, 1/2 ભાગ્યા √3/2, 2 કેન્સલ એટલે 1/√3, 1/√2 ભાગ્યા 1/√2 એટલે 1, √3/2/1/2, 2 કેન્સલ એટલે √3 અને 1/0 એટલે અવ્યાખ્યાયિત. એવી જ રીતે cot વિધેય, cot વિધેય, તો cot એટલે tan નો વ્યસ્ત, 0નો વ્યસ્ત એટલે અવ્યાખ્યાયિત, 1/√3 નો વ્યસ્ત √3, 1 નો વ્યસ્ત 1, √3 નો વ્યસ્ત 1/√3 અને ઇન્ફિનિટીનો વ્યસ્ત 0. આ cot વિધેયની કિંમતો થાય. તો આમ આપણે દરેક ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યોની ચર્ચા કરી. હવે આનો ઉપયોગ કરીને આપણે પ્રતિવિધેયની કિંમતો શોધીશું. કોની? પ્રતિવિધેયની કિંમતો. હવે જોજો ધ્યાનથી. પહેલી આપણે કિંમત લઈએ, sin ઇન્વર્સ 1/2. જોજો sin ઇન્વર્સ. હવે 1/2 એટલે સાઈનની કઈ કિંમત મળે? જોજો સાઈનમાં 1/2 જોવાનું. ક્યાં છે? π/6 એટલે sin π/6 બરાબર 1/2 લખાય. તો 1/2 ની જગ્યાએ sin π/6 લખી દો.
સાઇન ઇન્વર્સ હોય ને તો સાઇનના ખાનામાં જ જુઓ 1/2 ક્યાં છે અરે તો એ કોણ થશે સાઇન પાઈ બાય 6 તો 1/2 ની જગ્યાએ લખો સાઇન પાઈ બાય 6 હવે આ પ્રતિવિધેય છે ને આ વિધેય છે એટલે બે નીકળી ગયા તો જવાબ આવે પાઈ બાય 6 એવી જ રીતે બીજી કોઈ કિંમત cos ઇન્વર્સ 1/√2 cos ઇન્વર્સ હવે કોસમાં જુઓ 1/√2 ક્યાં છે અહીં cos 1/√2 આવી એટલે પાઈ બાય 4 તો cos પાઈ બાય 4 એટલે 1/√2 લખાય તો 1/√2 ની જગ્યાએ cos પાઈ બાય 4 હવે આ પ્રતિવિધેય છે ને આ વિધેય છે એટલે આ કિંમત નીકળી ગઈ તો જવાબ આવે પાઈ બાય 4 એવી જ રીતે tan ઇન્વર્સ ઓફ √3 tan ઇન્વર્સ ઓફ હવે √3 જુઓ 10 ના ખાનામાં √3 આવે ક્યાં આગળ છે પાઈ બાય એટલે tan પાઈ બાય 3 √3 થાય તો √3 ની જગ્યાએ tan પાઈ બાય 3 લખાય હવે tan ઇન્વર્સ ઓફ 10 નીકળી ગયા આ પ્રતિવિધેય ને આ વિધેય જવાબ આવે પાઈ બાય 3 આ રીતે તમે કોઈ પણ કિંમત લખી શકો sec ઇન્વર્સ 1 sec ઇન્વર્સ હવે 1 ક્યાં છે જુઓ secના ખાનામાં 1 આવે એટલે sec 0 1 થાય તો 1 ની જગ્યાએ sec 0 લખાય હવે sec ઇન્વર્સ ઓફ sec કાઢી નાખો 0 થઈ ગયું એવી જ રીતે cosec ઇન્વર્સ 2/√3 cosec ઇન્વર્સ હવે cosecના ખાનામાં જુઓ 2/√3 ક્યાં છે cosecના ખાનામાં 2/√3 પાઈ બાય 3 એટલે cosec પાઈ બાય 3 લખાય અહીંયા લખો cosec પાઈ બાય 3 હવે cosec ઇન્વર્સ ને cosec નીકળી ગયા એટલે પાઈ બાય 3 એવી જ રીતે cot ઇન્વર્સ 1 cot ઇન્વર્સ હવે cotનું મૂલ્ય 1 ક્યાં છે ચેક કરો cotનું મૂલ્ય 1 પાઈ બાય 4 આગળ એટલે cot પાઈ બાય 4 1 લખાય તો 1 ની જગ્યાએ લખો cot પાઈ બાય 4 હવે cot ઇન્વર્સ ને cot ગયા એટલે જવાબ આવ્યો પાઈ બાય 4 તો આ રીતે તમે કોઈ પણ પ્રતિવિધેયની કિંમત શોધી શકો બહાર પર પ્રતિવિધેય હોય અને અંદર કિંમત હોય તો એ કિંમત એક ખાનામાં જોવાની સાઇન ઇન્વર્સ હોય તો સાઇનના ખાનામાં જોવાનું cos ઇન્વર્સ હોય તો cosના ખાનામાં જોવાનું એ રીતે tan ઇન્વર્સ હોય તો tanના ખાનામાં જોવાનું એ કિંમત લખી નાખવાની અને વિધેય ને પ્રતિવિધેય ભેગા હોય એટલે એ નીકળી જાય એટલે પાઈ બાય 6 પાઈ બાય 4 પાઈ બાય 3 0 પાઈ બાય 3 પાઈ બાય 4 આ રીતે તમે કોઈ પણ કિંમત શોધી શકો હવે ધન કિંમતો વિશે તો આપણે ચર્ચા કરી પણ ઋણ કિંમતો આવે તો શું કરવાનું તો જોજો એને માટે આપણે આ સૂત્રો યાદ રાખવા પડશે સાઇન ઇન્વર્સમાં માઇનસ આવે સાઇન ઇન્વર્સમાં માઇનસ આ એક્સ તો ધન જ હશે સાઇન ઇન્વર્સમાં માઇનસ આવે તો માઇનસ બહાર કાઢી દેવાનું આ માઇનસને બહાર કાઢી દેવાનું એટલે સાઇન ઇન્વર્સ વત્તા એક્સ થયું એવી જ રીતે કોસેક ઇન્વર્સમાં પણ માઇનસ આવે તો માઇનસ બહાર કાઢી દેવાનું એવી જ રીતે tan ઇન્વર્સમાં પણ માઇનસ આવે તો માઇનસ બહાર કાઢી દેવાનું એના ત્રણ વિધેય છે જુઓ સાઇન ઇન્વર્સ કોસેક ઇન્વર્સ અને tan ઇન્વર્સ એમાં જો માઇનસ આવે તો માઇનસ બહાર કાઢી દેવાનું અને અંદર પ્લસ કરી દેવાનું એવી જ રીતે cos ઇન્વર્સમાં માઇનસ આવે તો માઇનસ બહાર કાઢીને cos ઇન્વર્સ x તો લખી જ દેવાનું પણ આગળ પાઈ લખવું પડે સૂત્ર પ્રમાણે એવી જ રીતે sec ઇન્વર્સમાં માઇનસ હોય તો માઇનસ બહાર કાઢીને sec ઇન્વર્સ x તો લખી જ દેવાનું પણ આગળ પાઈ લખવો પડે એવી જ રીતે cot ઇન્વર્સમાં પણ માઇનસ x હોય તો પાઈ માઇનસ cot ઇન્વર્સ x લખાય આગળ પાઈ આવે એટલે આ cos ઇન્વર્સ sec ઇન્વર્સ ને cot ઇન્વર્સમાં આગળ પાઈ આવે કેમ તો કે તમે એના પ્રદેશ વિસ્તારમાં જોશો ને તો 0 થી પાઈ હશે તો યાદ રાખવાનું કે એમાં પાઈ આગળ લેવાનું cos ઇન્વર્સમાં પાઈ આગળ sec ઇન્વર્સમાં પાઈ આગળ
અને કોટ ઇન્વર્સમાં પણ આ પાય આગળ, પણ ક્યારે માઇનસ હોય તો. હવે આના પર આધારિત એક્ઝામ્પલ જોઈએ. જોજો, સાઇન ઇન્વર્સમાં -1/√2. તો સૌથી પહેલાં તો આપણે આ પ્રમેયનો ઉપયોગ કરવાનો. સાઇન ઇન્વર્સમાં માઇનસ, જો પ્લસ હોય તો કિંમત ખબર જ છે આપણને, પણ માઇનસ હોય તો પહેલાં માઇનસ બહાર કાઢી લો. એટલે -12 સાઇન ઇન્વર્સ 1/. હવે માઇનસ તો લખવાનો, સાઇન ઇન્વર્સ પણ લખવાના. હવે ધન કિંમત થઈ ગઈ. જુઓ તો 1/√2 ક્યાં મળે? સાઇનના કોષ્ટકમાં 1/√2 એટલે sin π/4. સાઇન ઇન્વર્સ ઓફ સાઇન નીકળી ગયા એટલે π/4, પણ બહાર શું છે? માઇનસ, એટલે -π/4. ફરીથી સમજ, સાઇન ઇન્વર્સમાં માઇનસ આવે તો પહેલાં માઇનસ બહાર કાઢી લો. આ માઇનસને બહાર કાઢી લો એટલે સાઇન ઇન્વર્સ 1/√2 થઈ ગયું. હવે સાઇન ઇન્વર્સમાં ધન કિંમત આવી તો સાઇનના કોષ્ટકમાં 1/√2 જુઓ ક્યાં છે? sin π/4 આગળ, એટલે માઇનસ સાઇન ઇન્વર્સ 1/√2 ને બદલે sin π/4. હવે સાઇન ઇન્વર્સ ઓફ સાઇન કાઢી નાખો એટલે π/4, પણ બહાર તો માઇનસ છે એટલે -π/4. એવી જ રીતે tan ઇન્વર્સમાં -1/√3. જો tan ઇન્વર્સમાં માઇનસ એટલે માઇનસ બહાર કાઢી નાખો, tan ઇન્વર્સ +1/√3. હવે માઇનસ tan ઇન્વર્સ તો લખવાનું. હવે 1/√3 તો tan નું મૂલ્ય 1/√3 ક્યાં મળે? tan π/6 આગળ. હવે tan ઇન્વર્સ ઓફ tan કહે એટલે π/6, પણ બહાર શું છે? માઇનસ, એટલે -π/6. તો સાઇન ઇન્વર્સ tan ઇન્વર્સમાં માઇનસ આવે એટલે માઇનસ બહાર કાઢી નાખો એટલે અંદર ધન કિંમત થઈ જાય. પછી ધન કિંમત સાઇન ઇન્વર્સ હોય તો sin π/4 1/√2, ને tan ઇન્વર્સ હોય તો tan π/6 1/√3. હવે આ વિધેય ને પ્રતિવિધેય ભેગા થઈ ગયા એટલે જવાબ π/4 ને આમાં π/6, પણ બહાર માઇનસ છે એટલે માઇનસ મૂકી. હવે આપણે cos ઇન્વર્સ વાળું ઉદાહરણ લઈએ. cos ઇન્વર્સ ઓફ -1/2. હવે cos ઇન્વર્સમાં માઇનસ હોય તો શું છે? જુઓ, માઇનસ તો બહાર કાઢવાનો પણ આગળ પાઈ લખવાનો એટલે આવશે π - cos ઇન્વર્સ 1/2. એની સાદુરૂપ આપો, π - cos ઇન્વર્સ 1/2 એટલે cosના કોષ્ટકમાં જોવાનું. cos કેટલા લખીએ તો 1/2 થાય, π/3. હવે cos ઇન્વર્સને cos કાઢી નાખો એટલે π/3, પણ આગળ તો પાઈ છે એટલે લસા લો 3π - π/3 એટલે કેટલા થશે? 2π/3. cos ઇન્વર્સમાં માઇનસ હોય તો પહેલા પ્રમેય પ્રમાણે π - cos ઇન્વર્સ થાય, તો π - cos ઇન્વર્સ 1/2 પ્લસ થઈ. હવે 1/2 એટલે cos π/3 થાય. cos ઇન્વર્સ ઓફ cos કાઢી નાખો એટલે π/3 થાય, ને π માઇનસ તો છે જ આગળ. હવે આનો લસા લો 3π - π એટલે 2π/3. આ જવાબ થઈ ગયો. એવી જ રીતે sec ઇન્વર્સમાં જોઈએ. ચાલો, sec ઇન્વર્સમાં માઇનસ એટલે આ પ્રમેય લાગે π - sec ઇન્વર્સ, π - sec ઇન્વર્સ √2, π - sec ઇન્વર્સ. હવે √2 એટલે sec કેટલા? તો secના ખાનામાં જુઓ, sec π/4 એટલે √2. હવે sec ઇન્વર્સ ઓફ sec નીકળી ગયા એટલે π/4. હવે લસા લો, π - π/4 માં 4 નો લસા લો 4π - π/4. તો 4π - π એટલે 3π/4. તો આ જવાબ થઈ ગયો 3π/4. એટલે cos ઇન્વર્સમાં અને sec ઇન્વર્સમાં અને cot ઇન્વર્સમાં માઇનસ આવે તો આગળ પાઈ લખવાનું. માઇનસ તો બહાર કાઢવાનો જ પણ આગળ પાઈ લખવાનું. એટલે એમાં π - cos ઇન્વર્સ થાય, π - sec ઇન્વર્સ થાય, પછી કિંમત મૂકવાની, સાદુરૂપ આપો. આ ઋણ કિંમતો માટે થઈ જાય. ઋણ કિંમતો માટે, ઋણ કિંમતો ધન હોય તો આપણી પાસે છે. સાઇન ઇન્વર્સ +1/2 હોય તો સીધું સાઇન ઇન્વર્સ +1/2 અથવા 1/√2. સાઇન ઇન્વર્સ 1/√2 એટલે π/4 ડાયરેક્ટ જ થઈ ગયું. પણ માઇનસ હોય તો આ રીત કરવી પડે, આ પ્રમેય લગાવવો પડે. સાઇન ઇન્વર્સ, કોસેક ઇન્વર્સ ને tan ઇન્વર્સ હોય તો માઇનસ બહાર કાઢી દેવાનું. પણ cos ઇન્વર્સ, sec ઇન્વર્સ ને cot ઇન્વર્સ હોય તો માઇનસ તો બહાર કાઢવાનો જ પણ આગળ પાઈ લખવાનું ભૂલવાનું. બરાબર? આવી રીતે તમારે કિંમત શોધવાના દાખલાની પ્રેક્ટિસ કરવાની.